તો લો ગાઈસ કેમ છો બધા મજામાં જશો જય માતાજી જય દ્વારકાધીશ બધા મિત્રોને તો ફરીથી આપણા બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે તો પછી ગાઈસ આપણે અત્યારે છીએ આપણા ઘરે આ બાજુ આપણી સાયકલ પડી છે લેમ્બોર્ગિની અને આ બાજુ છું હું ને આપણા હાથમાં આવી ગયા છે ટાટા પંચની ચાવી તો ચાલો ગાઈસ હું તમને બોટાદ જઈને પછી તમને મળું છું કારણ કે બોટાદ એક કામ છે અરે યાર બોટાદ એક એ કામ છે કે મારા સગા છે ને એક મજા નથી એટલા માટે ત્યાં હોસ્પિટલે જવાનું છે એટલા માટે તો ચાલો ગાઈસ હવે લોકોમાં બી કન્ટિન્યુ બન્યા રહે અત્યારમાં ક્યારે હલકા હોય તો પછી ગાઈસ હવે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો બેલ આઇકન ક્લિક કરીને બેલ આઇકન દબાવજો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરતા આવજો તો ગાઈસ એક વાત એ તમને જણાવવાની હતી કે આપણે 247 સબસ્ક્રાઈબર હતા અને 246 થઈ ગયા છે અને કોણ છે એ મને બધી ખબર છે નામ પણ એને ખબર છે અને આપણે વ્લોગના માધ્યમથી નથી કહેવું રૂબરૂ મળશે ત્યારે આપણે એને કહી દઈશું કારણ કે આપણે વ્લોગ બનાવતા હોય તો થોડીક બળતરા થતી હોય ને હું કાલ રાતનું મેં કીધું કે 247 હતા કે 246 પછી મેં ઓલા આપણે યુટ્યુબ સ્ટુડિયોમાં જોયું તો 246 થઈ ગયા પછી 246 થઈ ગયા પાછા બે ઘટ્યા પાછું હજી એક ઘટ્યો 245 અને અત્યારે 246 થયા બે જણા કોણ નથી મને બધી ખબર છે પણ આપણે એને કહી દઈશું તો ચાલો ગાઈસ એ બધી વાતને મૂકો આપણે આપણી મોજમાં રહેવાનું આ બાજુ આપણી સાયકલ છે હવે આપણે જઈ રહ્યા છીએ આપણી સાયકલમાં આપણી ટાટા બંધમાં આ બાજુ એની ચાવી છે એ ચાવી કેમ આ છે એની ચાવી તો ગાઈસ અહીંયા તડકો છે એટલા માટે આપણે ક્લિયર નથી આવતું કારણ કે બહુ તડકો છે સીધા અહીંયા જ પ્રકાશ પડે છે એટલા માટે આ બાજુ આપણી ડિસ્પ્લે છે જે આમાં ડિસ્પ્લે નાખવાની છે વ્હાઇટ ફોગ લેમ્પ નાખવાના છે અને પ્રોજેક્ટર લેમ્પ નાખવાના છે નીચે આપણે હજી ગાડીમાં ઘણું કરવાનું બાકી છે આ તો આપણે વહેલા લઈ લીધી બાકી હજી ઘણું કરવાનું બાકી છે ગાઈસ સમજી તો ચાલો ગાઈસ હવે બીજી કઈ વાત તો નથી કરી હવે તો વ્લોગમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો હવે આપણે બોટાદ જાશું એટલે હું તમને બધું આપણે એના રોડ રસ્તા ને બધું બતાવતો રહીશ બરોબર છે તો વ્લોગમાં બી કન્ટિન્યુ આપણે બોટાદ જવાના છે આપણે આ ટાટા પંચ લઈને નથી જવાના આપણે જ લઈને જવાના છીએ આપણે સ્વિફ્ટ કા પછી અર્ટિગા બેમાંથી એક ગાડી લઈને આપણે જવાનું છે તો પછી ગઈ હવે આપણે જમી લીધું છે ને અત્યારે વાગવામાં આવે છે 1:30 આપણે નીકળવાનું છે 2 વાગે બોટાદ તો ચાલો ગઈ હવે હું આપણે મારે થોડા કપડાં એવું બધું મારે લેવાનું છે એ બધું પેક કરી લો તો ચાલો ગઈ હવે થોડી વાર પછી તમને મળું છું તો બ્લોગમાં બી કન્ટિન્યુ બની રહેજો તો પછી જઈ રહ્યા છીએ આઈને રિક્ષા દેવાનું રિક્ષામાં મજા લેવાની સાયકલમાં મજા ના એટલે નેક્સ્ટ લેવલની મજા છે નેક્સ્ટ લેવલની મજા છે આ બાજુ આપણા ભાઈની ઓફિસ એટલે આપણી જ ઓફિસ તો ચાલો ગાઈસ હવે તમને બોટાદ પહોંચી ગાડીમાં જવાનું છે રિક્ષામાં જવાનું ઇકોમાં જવાનું આપણે ઇકો આપણા ઘરની જ છે એમાં જવાનું તો ચાલો ગાઈસ બોટાદ જઈને આપણે રસ્તામાં વ્લોગ બન્યા રહેજો તો પછી ગાઈસ તમે જોઈ શકો છો આપણે જઈ રહીએ છીએ તો ચાલો ગાઈસ હવે ત્યાંથી મળ્યું તો વ્લોગમાં બી તો ગાઈસ અત્યારે જઈ રહ્યા છીએ બોટાદ જવા માટે આ એ મોટી હસ્તી આવી રીતના કાત થાય તો જા તો છી ગાઈસ કોણ ભાઈ ખબર છે તમને આ સાવરકુંડલા નેટમાં તે હી બે જોઈ દીધી મૈડા હા એનો જમાઈ એ હલવા મંડાલ એટલે હું તો હામાં જોઈ મે મનમાં કીધું આ મારો જ છે નટ એટલે તો ગાઈસ બોટાદમાં આવેલો આપણે સિયાનગરમાં છીએ અત્યારે તાપણું કરી રહ્યા છીએ તો ચાલો ગાઈસ હવે આપણે સિયાનગરમાં ગામમાં આવી ગયા છીએ અને ચાલો ગાઈસ હવે આપણે ઘરે એટલે થોડીક વાર પછી તમને મળીએ તો વ્લોગમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો બેલ આઇકન ક્લિક કરીને બેલ આઇકન દબાવજો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી નાખજો જણા બેઠા તાપે આય અમે
પછી કઈ જવા આપણે જઈએ છીએ મારા માસીને ત્યાં ગામડે છે ત્યાં. તો ચાલો કઈ હું જોઈ શકો છો. તો ચાલો કઈ ઘરે જઈને પછી તમને નહીં પણ કાલે હવે બીજા બ્લોગમાં મળીએ તો બ્લોગમાં બી કન્ટિન્યુ બની નહીં રહેતા હવે કારણ કે તો હેલો ગાઈસ કેમ છો બધા મિત્રો મજામાં જશો જય માતાજી જય દ્વારકાધીશ બધા મિત્રોને. તો ફરીથી આપણા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે તારીખ છે 31 ફર્સ્ટ છે આજે અને આજે ભાગવામાં આવ્યા છે આપણે હજી ઘરે આવ્યા છીએ. મેં તમને કાલે લોગ નથી લઈ લીધો કારણ કે ત્યાં મહેમાન બધું એટલું બધું. તો અત્યારે વાગવામાં આવ્યા છે 6:15 તમે જોઈ શકો છો. આપણે લોગ ઉતારીએ લાઇટ તો ચાલુ જ રહી ભાઈ. તો ચાલો કઈ બ્લોગમાં બી કન્ટિન્યુ બની રહેજો અને આપણે આજે જવાનું છે બહાર જમવા માટે. તો ચાલો કઈ બ્લોગમાં બી કન્ટિન્યુ બની રહેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન ક્લિક કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. તો પછી આપણે ત્યાં જઈ રહીએ છીએ આ બધું છે આપણે ટાટા પંચ બ્લર થઈ જાય. તો સારું ચાલો ગઈ હવે ત્યાં જઈએ હોટલે જઈને પછી તમને મળું છું. એટલે અહીંયા પંજાબીને એવું બધું જમવાનું છે એટલા માટે. તો બ્લોગમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન ક્લિક કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. અને આપણા પ્રોફાઇલ પિક્ચરમાં ઇન્સ્ટાગ્રામનું પેજ પણ આપેલ છે એને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં. અને જેટલી મારી રીલ્સ કે પોસ્ટ છે એને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ગઈ હવે ત્યાં જઈને પછી તમને મળીએ. તો પછી ગઈ ફાઇનલ પછી ગઈ અંદર જઈને મળું તો બ્લોગમાં બી કન્ટિન્યુ નો અડધો મેં કો દોઢ દેખો દઈ દે. આધાઈ અકેલા છે.